2022 સુધી મકાન કોઈ જર્જરિત થઈ ગયું છે. જૂનું ખાસું જૂનું મકાન છે, લગભગ 70-75 વર્ષ જૂનું મકાન છે. પછી અમે રજૂઆત પણ કરેલી. 2022 મકાન અમુક વાર ખરી પડેલો. એ દરમિયાન બંબાવાળા આવીને જીબી વાળા આવીને લાઇટ કનેક્શન બધાને કાપી નાખેલા. અમારી દુકાનો કાપી નાખો, બાજુ દુકાન કાપી નાખો, ત્રીજી દુકાન પણ કાપી નાખેલું. પછી શું થયું ખબર નહીં, ઓખાથી ફરી લોકો લાઇટ ચાલુ કરી. જાહેરમાં એ લોકો આપી ના શકે, કોર્ટે જાહેર કરેલું કે જજે મકાન લાઇટ ના અપાય, તો એ લોકો લાઇટ લઈ આવ્યા. અને આજે ફરી મકાનનો ભાગ ઉપરથી ખર્યો અને મકાન નમી ગયું છે. આજે બપોરે લગભગ 5 અરસામાં ઉપરનો ભાગ બધો પડ્યો. ઉપર ગઈકાલ 2 દિવસ પહેલા વરસાદ પડ્યો, એમાં પાણી ઉપર અગાસી ભરી ગયું લાગે છે. એનું પાણી આખું જમે છે. મકાન ગમે ત્યારે પડે એવું છે. કોર્પોરેશન વારંવાર રજૂઆત કરી, છતાં લોકો ધ્યાન આપતા નથી. લગભગ 2022 માં કાપી ગયા હતા બધાની, પણ એ લોકોને ફરી ચાલુ કરી ગયા લાઇટો. કેમ આપી શકે લાઇટો? આપી શકે કોર્પોરેશન વાળા. હવે ચાલુ આજે ફરી કાપી ગયા એ લોકોની. અમે તો 2022 કપાયેલી જ છે. તો ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય, કોઈ જાય ફરી લાઇટ ના આપે લોકોને જીવનું જોખમ છે. અને મકાન ઓલરેડી નમી ગયું છે મકાન. અને રાજધાની રસ્તો અમારે પૂર્વમાં રહી છે અને અવાજો ખાસી રહેતી હોય છે. પણ લોકો નીચે માનવા તૈયાર નથી, દુકાન ખાલી કરવા તૈયાર નથી. નીચેનું પણ જર્જરિત છે ને ઉપર પણ જર્જરિત. આખું જમીન દોષ જ થઈ જશે એવું છે મકાન. ભીતને ચોટાડી છે. મારા ઘરની ભીત ને આ એક જ છે. હવે આ તોડે તો મારું બાજુમાં ઘર છે, મારું કલ્યાણ નિવાસમાં, એને નુકસાન થયું છે. અને બધી ભીતો ફાટી ગયેલી છે અને બધું બેસી ગયેલું છે. અને બિલ્ડિંગ આમ નહીં પડે, આમ બેસે. અને 24 કલાક 24 અવર્સ આ રોડ ચાલુ હોય છે.